નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજ દ્વારા એક ક્રાંતિકારી બંધારણ ઘડવામાં આવ્યું છે. 51 પરગણાના આગેવાનોની હાજરીમાં આ બંધારણને આખરી ઓપ અપાયો છે, જેમાં લગ્ન, મરણ પ્રસંગ, મામેરા, મોબાઈલ અને અંધશ્રદ્ધા જેવી બાબતો પર કડક નિર્ણયો લેવાયા છે. સમાજમાં વધતા ફાલતુ ખર્ચ, દેખાદેખી, ડીજે, નશીલા પદાર્થો અને અંધશ્રદ્ધા પર અંકુશ લાવવા માટે ઢીમા ગામે આજે એક ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાવ, થરાદ સહિત 51 પરગણાના આગેવાનો એકત્રિત થયા હતા અને લાંબા મનોમંથન બાદ આ નવું બંધારણ તૈયાર કરાયું હતું. નાઈ સમાજના નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ડીજે, અમલ, ડોડા અને તમામ નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન અને મરણ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચાઓ પર પણ કડક રોક લગાવવામાં આવી છે. મામેરાની રકમ 51,000 થી 5 લાખ સુધી મર્યાદિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. કુંવારી દીકરીઓને મોબાઈલ ના આપવાનો સામાજિક નિર્ણય પણ કરાયો છે. સમાજ પ્રમુખે અંધશ્રદ્ધા અને ભોપાઓથી દૂર રહેવા માટે કડક સૂચન કર્યું છે. નાઈ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં સંસ્કાર, શિસ્ત, સદાચાર અને આર્થિક સંતુલન જાળવવાનો છે. દેખાદેખી અને ખોટા ખર્ચમાં ફસાઈને પરિવારો આર્થિક રીતે નબળા ન પડે તે માટે આ કડક નિર્ણયો લેવા જરૂરી બન્યા હતા. ઠાકોર સમાજ, રબારી સમાજ બાદ હવે નાઈ સમાજે પણ કડક બંધારણ અમલમાં મૂકીને સમાજ સુધારણાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં સામાજિક જાગૃતિનો નવો સંદેશ ફેલાયો છે.